હેલો ગાઈસ, તો હું છું શૈલેષ જાંબુચા અને સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। તો કેમ છો તમે બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। તો ગાઈસ, આજે એક્સાઇટમેન્ટ એટલા માટે મારી વધારે છે કે આજનો દિવસ મારા અને મારા પરિવાર માટે બહુ ખાસ દિવસ હતો, કારણ કે આજે મારા ઘરે આવવાના હતા દશામાં, એટલે કે આજે અમે દશામાની મૂર્તિ લેવા જવાના હતા। તો ગાઈસ, તમે લોકો આ બ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તમને આજે અમારા દશામાની મૂર્તિ બતાવશું। તો ચાલો ગાઈસ, આપણે નીકળી ગયા છે દશામાની મૂર્તિ જોવા માટે। ગાઈસ, અમે આવી ગયા છે ભાવનગરના જવાહર મેદાનમાં માતાજીની મૂર્તિઓ જોવા માટે। તો ચાલો આપણે માતાજીની મૂર્તિઓ જોઈ લઈએ। તો ગાઈસ, અહીંયા બધી મૂર્તિ જોયા પછી પપ્પા કહે છે કે અહીંયા બધી મૂર્તિની સાઈઝ નાની છે, આપણે મોટી સાઈઝની મૂર્તિ લેવાની છે। તો પછી મેં કીધું મારા પપ્પાને કે ચાલો હું તમને મોટી મૂર્તિ જોવા લઈ જાઉં ભાવનગર ચિત્રા બાજુ, ત્યાં બહુ સારી સારી અને મોટી મૂર્તિઓ આવેલી છે, તો આપણે એકવાર જોઈ આવીએ। પછી અમે નીકળી ગયા ભાવનગર ચિત્રા બાજુ જવા માટે। તો ગાઈસ, મારી ફેમિલીમાંથી તો મને બધા સપોર્ટ કરે જ છે, પણ મારે તમારા લોકોના સપોર્ટની પણ જરૂર છે। તમે લોકોએ જેવો મને કોમેડી વિડીયોમાં સપોર્ટ કર્યો તો એવો જ આ વ્લોગના વિડીયોમાં પણ સપોર્ટ કરજો, તો હું તમારા માટે નવા નવા વ્લોગ લાવતો રહીશ। તો ફાઇનલી ગાઈસ, અમે પહોંચી ગયા છે ભાવનગર ચિત્રામાં। તો તમે બધા જો માતાજીની મૂર્તિઓ કેવી સરસ મજાની અને સુંદર સુંદર છે। તો ગાઈસ, ફાઇનલી મારા મમ્મીને માતાજીની મૂર્તિ પસંદ આવી ગઈ છે। તો માતાજીના દર્શન કરતા પહેલા આપણે આ માડીના બે શબ્દ સાંભળી લઈએ। માં તમારી ઈચ્છા પૂરી કરે ને શ્રદ્ધા તમારા માં માથે છે તો માં તમારા ભંડાર ભરશે ને બાલ બસાન સુખી રાખશે, સતબુદ્ધિ દેશે, લાભ આપશે તમને। જય દશામાં। માડીને જય દશામાં કહીને અમે પહોંચી ગયા ઘરે। ત્યાં અમારા જેનુબેન ઘરે રાહ જોતા હતા કે ક્યારે માતાજી આવશે ઘરે। ત્યાં પછી એ વધામણા લઈ લીધા માતાજીના અને માતાજીના દર્શન કરી લીધા। તો ચાલો ગાઈસ, તમને અમારા માતાજીની માંડવીનું ડેકોરેશન બતાવી દઈએ કે માતાજીની સ્થાપના આ માંડવીમાં કરવાની છે। તો ફાઇનલી ગાઈસ, માતાજીની માંડવીનું ડેકોરેશન થઈ ગયું છે, તો તમે લોકો કોમેન્ટમાં જરૂર જણાવજો કે ડેકોરેશન કેવું થયું છે। હવે માતાજીની માંડવીમાં સ્થાપના કરીએ એ પહેલા તો આ મેડમની માંડવીમાં સ્થાપના થઈ ગઈ છે, બોલો લ્યો। તો ફાઇનલી ગાઈસ, માતાજીની સ્થાપના થઈ ગઈ છે ઘરે, તો તમે લોકો બધા દર્શન કરી લ્યો અને તમારા પરિવારજનોને પણ દર્શન કરાવી લ્યો। માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે એ જ માતાજીને પ્રાર્થના। તો ગાઈઝ, આ વ્લોગ તમને કેવો લાગ્યો? માતાજીના દર્શન તમને થયા કે નહીં એ કોમેન્ટમાં જરૂર જણાવજો। તો ગાઈઝ, અમારા વ્લોગને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।